આખું વર્ષ તે કઈ રીતે મહેનત કરી કે ભાઈ વર્ષની શરૂઆતથી મહેનત કરી કે ભાઈ છેલ્લા 2-3 મહિના બાકી હતા ને એમ થયું કે ભાઈ હવે પરીક્ષા નજીક આવે છે મહેનત કરવી પડશે? સવાલ અધૂરો વચાઈ ગયો, વાર્ષિક હિસાબની આવે ને, હા પ્રવેશના દાખલામાં અધૂરો વચાઈ ગયો, એની હાટુ મારે 5 માર્ક્સ અને તું આજે ટકા લાવ્યો બરોબર છે, એનો તારો હેતુ તારો ઇન્ટેન્શન શું હતો કે શા માટે તારે વધુ ટકા લાવવા? એવું મેં બોધપાઠ એવું લીધું જે મારે તમને આપવો છે એ છે કે દિવાળી પછી ન જાવ વેલા જઈ બરાબર ને સાહેબ? આજે 10મા વાળા વિદ્યાર્થીઓ જોતા હશે, 9મા વાળા વિદ્યાર્થીઓ જોતા હશે તો પણ એમાંથી કંઈક શીખશે. તો એ સ્ટેટિસ્ટિક જે ગણતરીનો વિષય છે એને કઈ રીતે ટેકલ કરી સોમાં છે. 50-60 નો ક્લાસ હોય તો એટલા સંખ્યામાં આપણે તો પૂરે બધા છોકરાઓને ન્યાય આપવો છે પણ એ શક્ય નથી બનતું. જ્યારે ઓનલાઈનમાં આ બહુ પોસિબલ છે. કોઈ એવો પોઈન્ટ કે જે તમે આ છોકરાઓને કહેવા માંગો, કોઈ એવો મેસેજ કે જે ફ્યુચર 12th ના જે છોકરાઓ છે એને ધ્યાન રાખવું જોઈએ. તમે તમારી લિમિટ્સ છે એને પુશ કરો, તમે કરી શકો તેમ છો તો મહેનત કરવામાં પાછી પાની ના કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના રિઝલ્ટ જાહેર થયા. સામાન્ય પ્રવાહ અને સાયન્સ સ્ટ્રીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહ બંનેના રિઝલ્ટ જાહેર થયા અને સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓએ આમ કહેવાય ને કે ભાઈ ડંકા વગાડી દીધા છે રિઝલ્ટના, કારણ કે સામાન્ય પ્રવાહનું 92% રિઝલ્ટ છે, જે અત્યાર સુધીના ઇતિહાસમાં એક વખત આવ્યું હતું 100%, અને એ પણ માસ પ્રમોશન હતું ત્યારે. બાકી આ બહુ સારામાં સારું રિઝલ્ટ કહી શકાય. હવે આ રિઝલ્ટમાં ઘણા એવા સિતારાઓ છે કે જે ચમક્યા છે પોતાની મહેનતથી. એમાંના એક તારલા પાસે આપણે અત્યારે છીએ, સુરતમાં જ છીએ, કઠોદરા વિસ્તારમાં છીએ, જીવનધારા સોસાયટીમાં 70 નંબરના મકાનમાં અત્યારે બેઠા છીએ. ત્યારે આપણી વચ્ચે છે સાહિલભાઈ ગોરડ સાહેબ, બરાબર, અને એને મહેનત કરી છે. હવે ઇન્ટરવ્યુ લેવાના ઇન્ટેન્શન શું હોય એ હું તમને શરૂઆતમાં જ કહી દઉં કે ઇન્ટરવ્યુ એટલા માટે લઈએ છીએ કે વિદ્યાર્થીઓ સુધી ટોપર્સના જે રાઝ છે, ટોપર્સની જે કી ઓફ સક્સેસ છે એ પહોંચે, એવા ઇન્ટેન્શનથી અમે ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરતા હોઈએ છીએ. અત્યારે સુરતમાં સીમિત છીએ, આગામી દિવસોમાં અમે સમગ્ર ગુજરાતના ટૂર ઉપર નીકળવાના છીએ, પણ એક જ ઇન્ટેન્શન, એક જ લક્ષ્ય સાથે કે તમે જે વ્યુઅર્સ છે એ લોકો આજે ટોપર્સમાંથી કંઈ શીખે, એ લોકોએ કયા વિષયની મહેનત કયા પ્લાનિંગ સાથે કરી છે એ શીખે, એ જાણે. એના થકી તમે આવનારા વર્ષોમાં તમારું રિઝલ્ટ પણ ઉજ્જવળ બનાવીશું. તો સાહિલ સાથે જ નેક્સ્ટ ચર્ચા કરીશું કયા વિષયમાં એના કેટલા માર્ક્સ છે, પર્સન્ટાઇલ શું છે, પર્સન્ટેજ શું છે, ગ્રેડ શું છે, એના વિશે ચર્ચા કરીએ. તો પ્લીઝ સાહિલ, આપની ઓડિયન્સ છે એને જો મને મારું નામ લેવામાં મજા આવે છે. હા, બે સાહિલ ભેગા થયા છે પણ એમાંનો એક સાહિલ તો આપણા સિતારા છે જ વિદ્યાર્થીઓના. પણ આજે આપણે ખાસ વાત કરવી છે બોર્ડ માર્ચ 2024 ની પરીક્ષામાં કે જેમાં કહેવાય કે ભાઈ ઝંડો ગાડ્યો કહેવાય એમ કે ભાઈ એ ભાઈ જે ટકાવારી લાવ્યા છે આપણે તો ખાસ એના મોઢેથી સાંભળવું છે. તો બટા તારે કેટલા ટકા આવ્યા છે માર્ચ 2024 91.14% વિદ્યાર્થી મિત્રો, આ કઈ કોઈ નાનો ગોલ નથી. 91.14% લાવવા માટે અથાગ મહેનત કરવી પડે છે. વર્ષ દરમિયાન ઘણા બધા ત્યાગ અને સેક્રિફાઈસ કરવા પડતા હોય છે. ગમતી વસ્તુ કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળવું પડતું હોય છે. ઓકે, તો 7 વિષય છે અને એમ કહેવાય કે ભાઈ 10મા ધોરણ કરતા 11મું ને ખાસ તો 12મું ધોરણ લેન્ધી છે. લખવાના વિષય ઘણા બધા વધારે છે, ગણતરીના વિષય છે, પેપર 3 કલાકનું હોય, પૂરું નથી થતું. 700 માર્ક્સ છે, તેમાંથી તમે કેટલા ગુણ ટોટલ મેળવ્યા છે? 700 માંથી મેં 638 નો સ્કોર કરવો એટલે ખૂબ મોટી વાત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાહિલને કેટલીક પ્રશ્નોત્તરી કરવી છે. આ સાહિલ છે ને એ તમારા સુધી પહોંચવાનું એક માધ્યમ છે. કઈ રીતનું માધ્યમ છે કે ભાઈ આ વ્યક્તિને તમારે સાંભળવાનો છે છેલ્લે સુધી અને આના પાસેથી શીખવાનું છે કે જો સાહિલથી શક્ય હોય, બોડી એની ભલે મજબૂત આમ કહેવાય ને કે ભાઈ સિંગલ બોડી છે પણ એના ઈરાદા બહુ મજબૂત છે, બરોબર છે. આ ઈરાદાને તમારે સાંભળવાના છે, એની વર્ષ દરમિયાનની મહેનતને સાંભળવાની છે અને આ મહેનતમાંથી આપણે કંઈક શીખીએ, હે ને, આપણે પણ ટાર્ગેટ ઓરિએન્ટેડ મહેનત કરીએ તો આપણું પણ રિઝલ્ટ આવે એ આપણે સાહિલ પાસેથી શીખવાનું છે. સાહિલ, મારો તને સિમ્પલ પ્રશ્ન એ છે કે આખું વર્ષ તે કઈ રીતે મહેનત કરી કે ભાઈ વર્ષની શરૂઆતથી મહેનત કરી કે ભાઈ છેલ્લા 2-3 મહિના બાકી હતા ને એમ થયું કે ભાઈ હવે પરીક્ષા નજીક આવે છે મહેનત કરવી પડશે, 90% નો ટાર્ગેટ પાછળથી સેટ કર્યો, કઈ રીતે મહેનત કરી? પહેલા તો 91% ટાર્ગેટ, 90% ટાર્ગેટ હતો. સ્કૂલ શરૂ થઈ પછી તો આમ બહુ ધ્યાન ન દેતો, પછી 5-6 મહિના હતા, દિવાળી પછીથી 90 ધ્યાન દેવા મળ્યો. ઓકે,
વાત તો સવારે. તો દિવાળી પછીથી મહેનત કરી અથવા દિવાળી પહેલાથી એટલે કે વર્ષની શરૂઆતથી મહેનત કરી હોત તો શું ફરક પડે? તો થોડોક પડે. મતલબ મહેનત ઓછી કરવી પડે કે વધુ કરવી પડે? 91 ની જગ્યાએ કેટલા આવત? 51 ની જગ્યાએ 95 કરવી જોઈએ. સાંભળજો, આ ભૂલ એનાથી થઈ છે, એ આપણે નથી કરવાની. નથી કરવાની. કે વિદ્યાર્થી મિત્રો વર્ષની શરૂઆત થાય ત્યારથી જ મહેનત શરૂ કરી દેવાની છે. જો કે સાહિલને જેમ કે દેર આયે દુરસ્ત આયે પાછળથી ખબર પડી ગઈ અને થોડું કવર કરવાની એનામાં કેપેસિટી હશે એટલે વધુ મહેનત કરી જાય ને 91% સુધી પહોંચી ગયો. બાકી દિવાળી પછી 91% સુધીનો સ્કોર કરવો લગભગ અઘરા જેવો છે. બરોબર? પણ આખા વર્ષ દરમિયાન જો મહેનત કરવામાં આવે અને સરસ મજાના ટાઈમ ટેબલ થી કદાચ ચાલવામાં આવે તો વર્ષની શરૂઆતથી ધારેલો ટાર્ગેટ હાસિલ થાય. ઓકે. પછી સાહિલ, આજે તે આ બધી મહેનત કરતો એમાં તારા પરિવારના સભ્યોનો શું રોલ હતો? એ મને સવારે ઉઠાડે, પછી મારી મમ્મી જમવાનું બનાવી દે. ઓકે. અને તું આજે ટકા લાવ્યો, બરોબર છે, એનો તારો હેતુ, તારો ઇન્ટેન્શન શું હતો કે શા માટે તારે વધુ ટકા લાવવા? સારા ટકામાં સારી કોલેજ મળે, પણ આમ કોલેજ તો મારે કરવી નથી, સીએ કરવું છે, તો એ એક્સટર્નલ માં સારી મળે કોલેજ એટલે સારા ટકા. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મનમાં ડાઉટ હોય કે ભાઈ ટકાવારીની શું જરૂર હોય, ધોરણ 12 પછી ટકાવારીની ખૂબ જ સારી જરૂરિયાત છે. કારણ કે એક સારા ટકા હશે તો કોલેજ તમારે નહીં શોધવી પડે, કોલેજ વાળા તમને શોધતા આવશે. એટલે ટકાવારીની ખૂબ અગત્યની છે, ખૂબ મહત્વની છે. બાકી ઘણા લોકો મન બનાવે છે સિંગલ પીસ ઓફ પેપર કાન્ટ ડિસાઇડ માય ફ્યુચર. ભાઈ એ લોકો ઘેરે જ રહે. કારણ કે ભાઈ અત્યારની બહુ ગળાકા હરીફાઈ છે. તમે જો પર્સન્ટેજમાં, હું એમ નથી કહેતો કે તમારી કેપેસિટી 45% ની છે ને તમે 95% લાવો, નહીં, પણ તમે 45 થી ઉપર ઉઠીને 65-70 સુધી તો પહોંચી શકો ને. તમે જો 70% લાવતા હોય તો એનાથી ઉપર ઉઠી થોડી મહેનત કરી અને 75-80 સુધી તો પહોંચી શકો ને. અને 80% લાવતા હોય તો 85, 90, 92, 95 સુધી તો પહોંચી શકો ને. તો તમારી કેપેસિટી છે, તમારી કેપેસિટી છે ને એને તમે ઢાંકીને બેઠા છો. એક બોર્ડર બાંધી દીધી છે, બોર્ડર તોડો, એ બાંધ તોડો અને એની બહાર નીકળી તમારી ક્ષમતાઓ છે ને એની લિમિટને હાઈ કરો, એની લિમિટને પુશ કરો અને તમે પર્સન્ટેજ છે ને વધારે લાવો. અગેન હું કહીશ કે મને ખ્યાલ છે કે કોઈ 33, 35, 45% વાળો ક્યારેય 95% સુધી એક વર્ષમાં ન પહોંચે. કદાચ એ પહોંચતા થોડી ધીમી પ્રોસેસ છે, પહોંચી જાય. 8મા ધોરણથી તૈયારીઓ શરૂ કરે તો એ કદાચ બની શકે કે એ 98-99% સુધી પહોંચી શકે. પણ માનો કે અત્યારે તમારી કેપેસિટી 45 ની છે અને હું એમ કહું કે તમે 95 લાવો તો જ તમે સારી રીતે આગળ વધી શકશો, એમાંય કોઈ મર્મ કે તથ્ય નથી. બરાબર? પણ તમે તમારી લિમિટ્સ છે ને પુશ કરો. તમે કરી શકો તેમ છો તો મહેનત કરવામાં પાછી પાની ના કરો. બરાબર? હવે સાહેબ મારો એક ક્વેશ્ચન છે કે અકાઉન્ટમાં કેટલા માર્ક્સ છે દીકરા? અકાઉન્ટમાં 93. સ્ટેટિસ્ટિક્સમાં 100 માર્ક્સ છે. એટલે ઘણા વિદ્યાર્થીઓના મનમાં ડાઉટ હોય કે ભાઈ 100 માંથી 100 માર્ક્સ આવે તો આ ક્વેશ્ચન માર્ક જે છે એ ખાલી ક્વેશ્ચન માર્ક દૂર કરવાની જરૂર છે. હા, કે આવે એનો જીવતું જાગતું સબૂત આપણી પાસે છે. એટલે શક્ય બધું જ છે. તમારામાં જો પરફેક્શન હોય અને વાંચવાની મહેનત કરવાની તાકાત કેપેસિટી હોય તો 100 માંથી 100 માર્ક્સ પણ શક્ય છે. મયુરભાઈ નો અવાજ કેપ્ચર થતો હશે, ચેક કરવો છે? થાય છે એનો ચેક કરી લો. 100 માંથી 100 માર્ક્સ એના સ્ટેટિસ્ટિક્સમાં છે. હવે એ સ્ટેટિસ્ટિક્સ ની રણનીતિ મારે ખાસ જાણવી છે, કારણ કે ગણિત જેવા વિષયમાં કદાચ આજે 10મા વાળા વિદ્યાર્થીઓ જોતા હશે, 9મા વાળા વિદ્યાર્થીઓ જોતા હશે તો પણ એમાંથી કંઈક શીખશે. તો એ સ્ટેટિસ્ટિક જે ગણતરીનો વિષય છે એને કઈ રીતે તે ટેકલ કરીને 100 માર્ક્સ? મારા મિત્રોને મેં જોયા છે, ઈ આમ ગોખે આમ દાખલાઓને. હું ગોખતો ને ઈ છે ને આમ લખીને પ્રેક્ટિસ કરતો, મોઢે ગણતો. યાદ આવ્યું કઈ? સાહિલે કીધું હતું કે ગણિત એ ગણવાનો વિષય છે, એ વાંચવાનો કે ગોખવાનો વિષય નથી. હવે આ સાહિલ પાસેથી સાંભળ્યું. એટલે ગણિત જેવા વિષયને તમારે ગણવું જ પડે, પેન પેપર લઈને હાથમાં બેસવું જ પડે. અધરવાઇઝ ગણિત જેવા વિષયમાં તમે પૂરા માર્ક્સ ન લાવી શકો. કોઈ એમ કે ગણિત મને કમ્પ્લીટ થઈ ગયું છે સાહેબ, કદાચ એમ કે આખું વર્ષ દાખલા ગણ્યા હોય અને છેલ્લે ઈ માનો એમ કે છેલ્લા 1 મહિનો વાંચી જાવ દાખલાઓ, મને આવડી જાય, મારા મનમાં આવડી જાય, ખોટી વસ્તુ. છેલ્લા ટાઈમ સુધી, એન્ડ ટાઈમ સુધી તમારે પ્રેક્ટિસ કરવી પડે અને કરવી જ પડે. અને ખાસ સ્ટેટિસ્ટિક્સમાં સેક્શન A અને સેક્શન B 30 માર્ક નો તો આ વખતે નવી પેપર સ્ટેજ પ્રમાણે. તો એમાં માર્ક્સ ન કપાવવા માટે તારી કેવી મહેનત હતી?
કારણ કે ત્યાં તો જાય તો સીધો જાય, સીધો જ છે. હા. નો અડધો આવે, નો કોઈ ચાન્સ, કાં તો 0 કાં તો 1 બાઇનરી લેંગ્વેજ, રાઈટ? તો એના માટે તમે શું મહેનત કરી હતી એના માટે? પેલા તો હું શાળામાં AB માં અમારે બહુ કપાતા, 5-6 તો કપાઈ ગયા. જનરલ પછી બોર્ડની પરીક્ષા હતી એટલે પાછળના દાખલા જ મને આવડતા હતા, એટલે એમાં થોડીક ઓછી પ્રેક્ટિસ કરતો. એની જગ્યાએ હું છે ને ABC વિભાગ હોય ને એ અપેક્ષિતમાં જ વાંચું, પછી પરીક્ષાના દિવસે છે ને આપણે ભવિષ્યવાણીની આવે ને એના વિડિયા જોઈને પછી પરીક્ષા દેવા. એમ કે હાર્ડ હતું નહીં પેપર. હાર્ડ લાગ્યું નહોતું. હા, મહેનત આપણી હાર્ડ હતી ને એટલે પેપર હાર્ડ નથી નથી લાગ્યું. લાગ્યું. બાકી ઘણા એમ કે પેપર બહુ હાર્ડ હતું, મતલબ એની મહેનત બહુ લૂઝ હતી. બાકી હાર્ડ મહેનત હોય એને ક્યારે પેપર સખત કે હાર્ડ લાગતું જ નથી. ખરી વાત, સત્ય તો એ છે. ઓકે, હવે થિયોરિટિકલ સબ્જેક્ટ ઉપર આવી, ઇકોનોમિક્સ અને BA. એમાં ઇકોમાં કેટલા માર્ક્સ છે? કોમાં મારે 98, 98. ઓકે, અને BA માં? BA માં 94, ઓકે, SP હતું કે કોમ્પ્યુટર? SP માં? SP માં 94. ઓકે, હવે જે ઇકોમાં 98 છે, આ જે થિયોરિટિકલ સબ્જેક્ટ છે એમાં આટલા બધા માર્ક્સ છે, તો એ થિયોરિટિકલ સબ્જેક્ટને કઈ રીતે તે ટેકલ કર્યા? થિયરિટિકલ હોય ને એમાં હું મુદ્દા ને એમાં વધુ ઓલું આપતો પ્રાધાન્ય. ઈ મુદ્દા વાંચીને જાતો, આમાં મુદ્દા સાઈન પહેલા દેખાતું નથી. ના, બસ. પછી ઓલા તો આપણે લખી શકીએ પણ મુદ્દા જે સાચા જોવે ને હમ. એના જ માર્ક્સ હોય, એટલે મુદ્દા પેલો થાય. મેઇન જે આઈ થિંક તમારા આયોજનના પ્રકાર છે, હા, તો પહેલા મેઇન મુદ્દા. મેઇન પેટા છે મુદ્દા. પેટા. બાકી અંદરનું લખાણ તો તમે તમારી મૌલિકતાથી લખો તો પણ ચાલે. ચાલે. એને કોઈ લાઈન ટુ લાઈન ગોખવાની જરૂર રહેતી નથી. એને સમજી લો તો તમારી રીતે જેમ નિબંધ આપણે લખતા હોય એ રીતે લખી લખી શકો. તો મુખ્ય જો અહીંયા જો આ ટિપ્સ મળે, દરેક ઇન્ટરવ્યુમાંથી કંઈ ને કંઈ શીખવા મળે. એક કે બે ટોપિક એવા હોય જ, પોઈન્ટ એવા હોય કે તમે એક બબે પોઈન્ટની ખાલી ડાયરી બનાવશો ને તો તમને ટોપર બનતા કોઈ નહીં રોકી શકે. હવે જો અહીંયા થિયોરિટિકલ સબ્જેક્ટને ટેકલ કરવાની એક નવી ટેકનિક આવી. બધી જગ્યાએ એક જગ્યાએ એવું હતું કે BA ની કીઝ બનાવો, તો ઘણી વખત કી ક્રોસ થઈ જાય, પછી એને ચોખવટે કરી. આજ સવારે જ ઇન્ટરવ્યુ લેવો એ કે કી બનાવો પણ કી પાછી ક્રોસ ન થાય એનું ધ્યાન રાખો. તો હવે અહીંયા શું છે ભાઈ, મુખ્ય મુદ્દાઓ તમે કવર કરો ને મૌલિકતાથી તમારા શબ્દોમાં એની રજૂઆત, વ્યવસ્થિત શબ્દોમાં રજૂઆત કરો તો પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે. કપાવવાના કોઈ ચાન્સ નથી, બરાબર? તો યસ, હવે વાત કરીએ કે ભાઈ સોર્સિસ કયા કયા છે. આ પર્સન્ટેજ કોઈ એકલા હાથે નહીં થાય. 50% માં તું એકલો મહેનત કરતો હોઈશ, બાકીના 50% માં ઘણા બધા લોકો તારી સાથે સંકળાયેલા છે. તારા મમ્મી પપ્પા હશે, બેન હશે, બરાબર, સ્કૂલ હશે, કોચિંગ હશે. તો એમાં એ 50% માં તું કયા કયા વ્યક્તિઓને જોશો જેના થકી આજે તે પરિણામ હાંસલ કર્યું? 50% આમ વાત કરું તો કે મેં પર્સન્ટેજ નો રેશિયો ખોટો દીધો, તારા 60 રાખું, 70 રાખું? ના 50%. હા, એમાં થોડા ઘણા તો મિત્રો પાસેથી મળી જતા, 10% થી. બરાબર છે. પછી 20% આમ સ્કૂલના સર ને એમ. પછી પરીક્ષા ટાણે તો કઈ સર કે બધાને કહેતા હોય એટલે આપણું કહેવાનું ન હોય. બરાબર, ન પહોંચી વળે. આ સહજ વાત છે અને સત્ય વાત છે. પછી આપણી રીતે જ કરવું પડે. એટલે YouTube માં ને એમાં જોતો, પછી પરીક્ષા ટાણે ભવિષ્યવાણી ને એવું જોતો. એટલે બધું આમ વાંચવાનું બેવું, ખાલી આમ થોડાક નાના ટોપિક ઉપર વાંચો. ઓકે, ગ્રેટ. હવે જેમ કીધું કે સ્કૂલે પહોંચી ન શકાય શિક્ષકોને, આ સત્ય. અમે જ્યારે ઓફલાઈન ભણાવતા, સાહેબ હજુ ઓફલાઈન ભણાવે છે, સાહેબ તમે જે ઓનલાઈનમાં છોકરાઓ સુધી તમે પહોંચો છો અને જે મહેનત થાય છે તમારાથી, એ ઓફલાઈનમાં એ લેવલે એટલે એન્ડ ઓફ ધ યર અને એક્ઝામ ટાઈમે એ તમારાથી કમ્પેરેટિવલી ક્યાં પ્લસ માઇનસ? ખરેખર છે ને, જ્યારે ફિઝિકલી 1 by 1 છોકરાઓને મળવાનું હોય ત્યારે ખરેખર ઘણી બધી તકલીફ પડતી હોય છે. આપણે અમુક છોકરાઓ આમાં કેવું હોય, પછી છોકરાઓ પર પણ ડિપેન્ડ હોય છે. કોઈ છોકરાઓ એક્ટિવ છે તો દોડતા આપણી પાસે આવીને શીખી જાય છે, બરોબર છે? એટલે આખો 50-60 નો ક્લાસ હોય તો એટલા સંખ્યામાં આપણે તો પૂરે બધા છોકરાઓને ન્યાય આપવો છે, પણ એ શક્ય નથી બનતું. જ્યારે ઓનલાઈનમાં આ બહુ પોસિબલ છે, કારણ કે જે છોકરા ઇન્ટરેસ્ટેડ છે એ ઓનલાઈન આપણા લેક્ચર જોવાના છે અને આપણો લેક્ચર જોશે એટલે આપણે બધાને સેમ ટુ સેમ આપવાના છે અને એક જ તીરે બધા નિશાન લાગી જાય. બરાબર. હા, એ કેવું ખોટું નથી. એટલે ખરેખર ઓનલાઈનમાં આજે સ્પ્રેડિંગ થાય છે, બરોબર? જે નોલેજ આપણે આપીએ છીએ છોકરાઓને, જે ડાઉટ નું સોલ્યુશન છે એ ખૂબ ફાસ્ટ થાય છે ફિઝિકલ કરતા. બીજું, છેલ્લા દિવસ સુધી સ્કૂલોમાં આપણે નથી પોસિબલ થઈ શકતું. હા, કારણ કે પછી છોકરાઓ આવતા જ બંધ આવતા ઘણા છોકરાઓને ખ્યાલ છે ત્યાં છે. ઘણા છોકરાઓ આવતા જ બંધ થઈ જાય છે. તો એટલા માટે થઈ અને આમ કહેવાય કે છેલ્લા
સમય અંતિમ ઘડીએ આપણે એક્ઝામ ટાઈમે આપણે મદદરૂપ થઈ શકીએ. થઈ શકે. ઓકે, હવે ઓનલાઈનમાં ઘણી બધી વખત કેવું છે, આ સાહિલની સાથે એના બાપુજીનો છોકરો થાય, કાકાનો છોકરો છે જે ગામડે ભણીને આવ્યો છે, અને મેં પહેલું જ પૂછ્યું, ભાઈ વિડીયો જોતો હોય? કે હા સર, તમને ઓળખું છું, તમારા વિડીયો જોતો. ઓકે, તો હવે ત્યાં સુધી અમે પહોંચ્યા છીએ. સમજો સુરતમાં કોઈ નાના એવા લોકેશન પર, નાની એવી ઓફિસમાં, નાના એવા સ્ટુડિયોમાંથી 4 દિવાલની વચ્ચે રહી અને અમે જ્યારે ભણાવતા હોઈએ, અને ત્યાંથી અમે છેક ત્યાંથી 400-450 કિલોમીટર દૂર કોઈ છોકરો અમારી પાસેથી ભણી શકતો હોય, તો એ મેન્ટાલિટી મારે તોડવી છે કે અમુક વાલીઓ એવું વિચારે છે કે ઓનલાઈન ન ભણાય, કે સ્કૂલે ન ભણતે ઓનલાઈન હું ભણવાનું. આ એક મેન્ટાલિટી છે. આ મેન્ટાલિટીને બ્રેક કરો, કારણ કે આજે આપણા હું તો ભારે ઘડીએ દર વખતે કહું છું કે આપણા ધીરુભાઈ અંબાણી એવું કીધું હતું, કલ્લો દુનિયા મુઠ્ઠીમાં. આ દુનિયા મુઠ્ઠીમાં છે. હા, ચોક્કસ. આખી દુનિયા છે. હવે તમારે કયા પોઈન્ટ લેવા, તમારે ત્યાંથી શું શીખવું, શું સમજવું, એ આપણા તમારા ઉપર છે. બરાબર? તો ખાસ અહીંયા એ જ કહેવાનું છે કે ઓનલાઈન એજ્યુકેશન એ તમે જ્યાં એ ટાઈમે તમને કામ આવશે કે જ્યારે કોઈ તમારા સુધી નહીં પહોંચી શકતું હોય, ઈચ્છતા હશે તેમ છતાંય. આખું એ વર્ષ બાકી શિક્ષકોએ મહેનત કરી જ હોય છે. સ્કૂલના શિક્ષકો હોય, કોચિંગના શિક્ષકો હોય, ધોઝ ઓલ આર બેસ્ટ, રાઈટ? બટ જ્યારે જરૂર પડે છે, ઘરે આવીને તમે તૈયારી કરતા હોય ને કોઈ ડાઉટ આવે ને કાંઈ અટકો, ત્યારે ઓનલાઈન છે બેસ્ટ ઓપ્શન સાબિત થતો હોય છે. ઓકે, બસ કોઈ એવો પોઈન્ટ કે જે તમે આ છોકરાઓને કહેવા માંગતા હોય, કોઈ એવો મેસેજ કે જે ફ્યુચર 12th ના જે છોકરાઓ છે એને ધ્યાન રાખવું જોઈએ? બાકી મને તો તમારામાંથી એક મેસેજ મેં લીધો છે, હું હમણાં કહીશ. એવો મારે અનુભવ કહું, પેપર લખતો હોય એમાં સવાલ આપણે વાંચીને એ પૂરા વાંચવાના. મારે કિસ્સો એવો બન્યો એકાઉન્ટમાં, સવાલ અધૂરો વચાઈ ગયો, ઓલા વાર્ષિક હિસાબની આવે ને, પ્રવેશના દાખલામાં અડધૂરો વચાઈ ગયો, એની હાટું મારે 5 માર્ક્સ કપાઈ ગયા. 5 માર્ક્સ. બાકી બધા જવાબ આવી ગયા. સાંભળ્યું? સવાલ વાંચવાના આમ બધે. સવાલ વાંચવામાં 2 મિનિટ લો. કેટલા સવાલ આવે છે પેપરમાં? તમારે ટોટલ 56. બરાબર? તો એના માટે 2 મિનિટ. 2 મિનિટ તો સવાલ માટે આપો ન આપો. 1 થી 1.5 મિનિટ આપો, એને વિચારો, એને સમજો. થોડી ઝડપ, ધીરે ધીરે ઝડપ આવશે. શરૂઆતમાં જ્યારે સ્કૂલમાં તમે એક્ઝામ આપતા ને ત્યારે ટેવ પાડો, એને સમજો, બરાબર? એનું એનાલિસિસ કરીને પછી જવાબ લખવાનું ચાલુ. આડેધડ દેવાને, કારણ કે શબ્દ એ રમત કરી જાય આપણી યાર. ક્યારેક એક શબ્દ સળી કરી જાય. આવું એક વાક્ય મેં ક્યાંક વાંચ્યું, એક શબ્દ તમારી સળી કરી જાય, તો એ સળી આપણે કરવા દેવાની નથી. તો આવી એક નાની બાબત શીખો. બીજું આમાંથી મેં બોધપાઠ એવો લીધો જે મારે તમને આપવો છે, એ છે કે દિવાળી પછી ન જાગવું, વહેલા જાગી બરાબર ને સાહેબ? એટલે 91 નહીં, એની જગ્યાએ કદાચ આજ 95% બોલો. બરાબર ને? તો એ લેટ શું કામ જાગવું જ્યારે તમને ખબર જ છે કે મોડું ઉઠીએ નુકસાની છે. બરાબર? સાહિલને નહોતી ખબર, પણ એને હું તો કહું સારું કહેવાય, અને બહુ બિગ અચીવમેન્ટ કહેવાય કે દિવાળી પછી પણ એ 91 સુધી પહોંચી શકે. બરાબર? પણ હવે એને ખબર છે કે સીએમઆઈ ભૂકા બોલાવી દેવાના. હવે એ આપણે દિવાળી નથી જાગવાનું, એ આગલા દિવાળીના ફટાકડાની તૈયારી આ દિવાળીથી કરશે. રાઈટ? તો બસ આ ઇન્ટરવ્યુના સેશન એક મારે પ્લસ એક પૂછવું હતું, ફેવરિટ શિક્ષક કોણ યુટ્યુબમાંથી? યુટ્યુબના વિડિયોઝ જોતો હતો, તેમાં ફેવરિટ શિક્ષક તો વિદ્યાગુરુ. આમ કહું તો એકાઉન્ટમાં મજા આવતી, અને એમાંથી યસ, સરસ. ચાલો, તો અકાઉન્ટમાં મારે ભાઈ તો ખેલાડી છે જેમીશભાઈ સર, એટલે એવા હળવા કાય તમને આમ ભણાવતા હોય એકદમ શાંતિથી. સરસ. ઓકે, તો આ ઇન્ટરવ્યુ ને અહીંયા સુધી રાખીએ. હા, અને બીજું એક સાહિલ સર કે આપણી જે બિગ ઇવેન્ટ થવાની છે સુરતમાં 18 તારીખે, 18/5/2024 હમણાં જ. બરોબર છે? આપણે જે કંઈ પણ વિદ્યાર્થીઓ તમે મહેનત કરી છે, વિદ્યાર્થીઓને ખાસ સન્માનિત કરવાના છે. અને તો સપરિવાર સાથે, અને ગયા વર્ષે અમદાવાદ કરી હતી, આ વર્ષે આ ઇવેન્ટ આપણે સુરતમાં કરવાના છે. તો 18 તારીખે અચૂક પરિવાર સાથે પધારવાનું છે. ખાસ વિદ્યાર્થી સન્માન સમારોહ છે, સાથે સાથે કરિયર ગાઈડન્સ પણ. હા, કરિયર ગાઈડન્સ પણ આપણે ત્યાં વિદ્યાર્થીઓ આવે છે, તો દરેક વિદ્યાર્થી કઈ ને કઈ લઈને જાય. હા, એ હેતુથી આપણે આ કહેવાય ને વિદ્યાર્થી સન્માન સમારોહ, એમાં તમે તમારા વાલી પેરેન્ટ્સ સાથે અવશ્ય આવજો. ઓકે? અને આ જેવી મહેનત કરી છે એવી કન્ટિન્યુ મહેનત તમે 5 વર્ષ 6 વર્ષના એજ્યુકેશન કારકિર્દી કાળમાં કરી જાણી, એટલે તમારું ભવિષ્ય ખૂબ બ્રાઇટ છે એવી શુભેચ્છા સાથે આપણે વિદાય લઈએ.